નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ધાનેરાના સામરવાડામાં આવેલી એક હોટલની બાજુની જગ્યામાં લગ્ન પ્રસંગ હતો, જેમાં રસોઈયા શનિવારે બપોરે ભોજનમાં લાડુના બદલામાં કાજુ કતરી બનાવી હતી, જેથી લગ્ન પ્રસંગમાં આવેલા સગાએ રસોઈયા જોડે ઝપાઝપી કરી ધક્કો મારતા રસોઈયો બેભાન થઈ ગયો હતો, જેને સારવાર માટે ધાનેરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ડોક્ટરે રસોઈયાને મૃત જાહેર કર્યો હતો. ધાનેરા પોલીસે ફરિયાદ આપતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ધાનેરા ડીસા રોડ પર સામરવાડા ગામ પાસે આવેલી દ્વારકેશ હોટલની બાજુમાં હોટલની જગ્યામાં ધાનેરાના દેવાભાઈ મહેશ્વરીના ભત્રીજાનું લગ્ન હતું. આ લગ્ન પ્રસંગમાં રસોઈયામાં સુખદેવભાઈ ભીમાજી પ્રજાપતિ, મૂળ રહેઠાણ મલવા, તાલુકો ગીડા, જિલ્લો બાલોતરા, રાજસ્થાન, હાલ રહેઠાણ થાવર, તાલુકો ધાનેરા અને તેમના દીકરા પ્રકાશભાઈ હતા. ત્યારે શનિવારે રસોઈના મેન્યુમાં લાડુ બનાવવાના હતા, જેની જગ્યાએ કાજુ કતરી બનાવી હતી. આ બાબતે પ્રસંગમાં આવેલા ભાવેશભાઈ બિહારીલાલ મહેશ્વરી અને કાંતિલાલ બિહારીલાલ મહેશ્વરીએ રસોઈયા સુખદેવભાઈ પ્રજાપતિને ઠપકો આપી ઝપાઝપી કરી લાફો મારી ધક્કો મારતા તેઓ નીચે પડી ગયા હતા અને બેભાન થઈ જતા તેમના દીકરા પ્રકાશભાઈ તેમણે ખાનગી વાહનમાં ધાનેરા ખાનગી હોસ્પિટલમાં સારવારથી લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે સુખદેવભાઈને મૃત જાહેર કર્યા હતા. આ અંગે મૃતકના પુત્ર પ્રકાશભાઈ પોલીસને જાણ કરી હતી, જેથી ધાનેરા પોલીસે મૃતકનું પીએમ કરાવી અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જોકે પરિવારજનો દ્વારા લગ્ન પ્રસંગમાં બોલાવનારા લોકો દ્વારા મોત નિપજાવવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપો સાથે મોડી રાત સુધી લાશ સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. જોકે પોલીસની દરમિયાનગીરીથી લાશ સ્વીકારી હતી. પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ કરતા પોલીસ તપાસ કરી રહી છે, જ્યારે ડોક્ટરે જણાવ્યું હતું કે મોતની વધુ માહિતી પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણવા મળશે.